સુરતના માંડવી બાદ માંગરોળના જંખવાવ ખાતે વનસેતુ ચેતના યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સીએમ ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે વાસદાથી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે। ઉમરગામથી અંબાજીના 1000 કિલોમીટરના વિસ્તારમાં યાત્રા કરશે। માંગરોળના જંખવાવ ખાતે આવી પહોંચેલ યાત્રાનું ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, આદિજાતિ અને શ્રમ રોજગાર મંત્રી કુંવરજી હળપતિ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, સાંસદ પ્રભુ વસાવા સહિત જિલ્લાના અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે ઉમરગામથી અંબાજી સુધી પહોંચતા નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાંથી આ યાત્રા પસાર થશે। ગઈકાલે જ ઉનાઈ ખાતેથી ઉનાઈ માતાના મંદિરથી અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના હસ્તે કરવામાં આવ્યો હતો। આ યાત્રા ત્યાંથી નીકળી ત્યારે ખૂબ મોટી સંખ્યામાં રસ્તે ઠેર ઠેર ફૂલોથી એનું સ્વાગત કરવામાં આવ્યું। ખૂબ બધા લોકોએ ત્યાં એમનું સ્વાગત ઉપર કર્યું। બધા જ પોતાના પ્રાચીન પરંપરા પ્રમાણે ઢોલ, નગારા, વાજિંત્રા વગાડીને એનું ત્યાં સન્માન પણ કર્યું। સાથે સાથે જેટલા મંદિરો છે એ મંદિરોની અંદર પણ ભજન કીર્તનનો પણ કાર્યક્રમ રાખવામાં, જ્યાં સબરી મંદિર છે ત્યાં પણ એક ખૂબ મોટું આયોજન થયું હતું। સમગ્ર રાજ્યમાં વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે। ગઈકાલથી જે વાંસદા ખાતેથી મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો છે અને ત્યારબાદ જે યાત્રા છે તે આગળ વધી રહી છે। સુરત જિલ્લામાં તેનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે, સુરત જિલ્લાના માંડવી ખાતે તેનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ જે માંગરોળનું જંખવાવ ગામ આવેલું છે ત્યાં આગળ આ જે યાત્રા છે તે પહોંચવાની છે। તંત્ર દ્વારા જે યાત્રા છે તેનું સ્વાગત કરવા માટેની તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે। ચુસ્ત જે પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવ્યો છે અને જે આ યાત્રા છે તે સુરત, ડાંગ, તાપી, વલસાડ સહિતના જે જિલ્લાઓ છે તેમાંથી પસાર થવાની છે। ત્યારે જે યાત્રા છે તે માંગરોળના જંખવાવ ગામે પહોંચી છે। લોકો છે તેઓ સ્વાગત કરવા માટે પહોંચ્યા છે। કહી શકાય કે જે યાત્રા છે તેમાં માંગરોળના જે ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા છે તેઓ પણ જોડાયા છે અને રાજ્યના જે આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ છે તેઓ પણ જોડાયા છે। થોડી ક્ષણોની અંદર જે યાત્રા છે તે માંગરોળના જંખવાવ ખાતે પહોંચશે અને તમામ પ્રકારની તૈયારીઓ છે તે લોકો દ્વારા કરવામાં આવી છે। એટલે કહી શકાય કે જે યાત્રા છે તે થોડી ક્ષણોની અંદર જંખવાવ 4 રસ્તા ખાતે પહોંચશે અને લોકો દ્વારા આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત।